ષોડશ ગ્રંથગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. 84 વૈષ્ણવ વાર્તા 11. ગોવિંદદાસ ભલ્લા. લીલાનું નામ મનસુખા ગોપ, નિર્ગુણ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 31. એક શેઠના બેટી જે લાહોરમાં રહેતા. લીલાનું નામ રાઈમ, રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 32. ગુજરાતના એક કુંભાર. લીલાનું નામ પરમાનંદ, સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 33. ગોવિંદદાસ ખવાસ. લીલાનું નામ નૃત્ય કલા, તામસ ભક્ત. શ્રી આચાર્ય ચરણે પ્રગટ કરેલો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો રચનાકાળ તથા આ ગ્રંથ આપે કોના માટે પ્રગટ કર્યો છે એનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ આ ગ્રંથમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો અને એમના ભાવોનું ઉદ્બોધન ગોવિંદદાસ ભલ્લાની વાર્તામાં થાય છે. તેથી અહીં ગોવિંદદાસ ભલ્લાની વાર્તા આ ગ્રંથના લીલાત્મક ઉપદેશ રૂપે લીધી છે. ગોવિંદદાસ ભલ્લાના 252 વૈષ્ણવમાં પ્રગટ થયેલા સાત્વિક, રાજસ અને તામસ આવિર્ભાવો પણ આ ગ્રંથના ભાવો સાથે રમણ કરે છે. આ વાર્તા અને ગ્રંથના હાર્દને સમજવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની ભૂમિકાનું અવલોકન કરવું આવશ્યક છે. સર્વ જીવો બ્રહ્મના ચિદંશ છે. ભગવદ અંશ રૂપે બધા જ જીવો સરખા હોવા છતાંય જીવોમાં પરસ્પર ભેદ વિદ્યમાન છે. તેથી જ કેટલાક જીવો સંસારની ઈચ્છાવાળા હોય છે, તો કેટલાકને પરલોકનું સુખ અભિષ્ટ છે. કેટલાક જીવો આ લોક કે પરલોકની કામના પણ ન કરતા કેવલ મોક્ષના જ ઈચ્છુક હોય છે. બળભાગી જીવો મોક્ષનીય મનીષા ન રાખતા કેવલ ભગવત સેવામાં જ મગ્ન હોય છે. આ પ્રમાણે વિવિધ જીવોની વિવિધ વૃત્તિઓ હોવાનું કારણ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં સમજાવે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગની પોતાની સ્વતંત્ર વિશિષ્ટતાઓ છે. અર્થાત આ ત્રણેય માર્ગો પરસ્પર ભિન્ન છે. દરેક માર્ગમાં જીવનું સ્વરૂપ, એનો દેહ, એની રુચિ, એની ક્રિયા અને એને મળનારા ફલમાં તારતમ્ય છે. આમ મુખ્યત્વે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદામાં માર્ગભેદ છે. માર્ગનું આવું ભિન્નત્વ હોવા છતાંય ક્યારેક પુષ્ટિનો જીવ મર્યાદા કે પ્રવાહની ચાલ ચાલે છે. ગોવિંદદાસ ભલ્લાની વાર્તા એનું ઉદાહરણ છે. અલૌકિક નિર્ગુણ ભક્તિને પુષ્ટિ માર્ગ કહેવાય છે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ સ્થિતિ નિશ્ચય. પૂર્ણ પુરુષોત્તમને પામવા માટે વેદ, તપ, દાન, યજ્ઞ આદિ કોઈ પણ સાધનો કામ નથી આવતા. જ્યારે આત્મભાવિત પ્રભુ સ્વયં જીવ પર કૃપા કરે ત્યારે જીવ મોક્ષને પણ ચાહતો નથી, કેવલ પ્રભુની ભક્તિની ચાહના કરે છે. આ પુષ્ટિ માર્ગીય જીવનું લક્ષણ છે. ભગવદ્ ગીતામાં દૈવી સૃષ્ટિની વિપરીત એવી આસુરી સૃષ્ટિનું નિરૂપણ છે. આ પ્રવાહ માર્ગ છે. વેદમાં વૈદિક ધર્મની જે વિવિધ મર્યાદાઓનું નિરૂપણ છે તે મર્યાદા માર્ગ છે. કોઈ પણ જીવ પુષ્ટિ ન હોય કે પ્રવાહ કે મર્યાદા ન હોય તોય પ્રત્યેક જીવ
માતાના ગર્ભમાંથી જન્મતો હોવાથી જીવની શરૂઆત પ્રવાહમાંથી થાય છે. પંખમાંથી પંકજ પ્રગટે તેમ પ્રવાહમાંથી પુષ્ટિનો જીવ ખીલે છે. કાદવમાં જળ નાખીને કાદવના જળને ડાયલ્યુટ કરવામાં આવે એ સંસ્કાર મર્યાદા માર્ગવત છે. પરંતુ કાદવ રૂપે જ સદા રહે એને પ્રવાહ માર્ગ કહેવાય. પ્રવાહમાંથી ઉંચકી શ્રીમદ આચાર્ય ચરણે ગોવિંદદાસ ભલ્લાને પુષ્ટિ માર્ગમાં કેવી રીતે પ્રવેશ કરાવ્યો એ એમની વાર્તામાં અવલોકી લઈએ. वार्ता करे छे, सो गोविंददास थानेश्वर में सिपाहीगिरी करते, हथियार बांधते, थानेश्वर के हाकिम पास रहते, रुपया 5-7 को रोज पावते. सो थानेश्वर में से आचार्य जी पधारे. तब थानेश्वर में बहुत जीव आए. तब गोविंददास भल्ला ने से आचार्य जी महाप्रभु से विनंती करी, जो महाराज मेरे द्रव्य बहुत है, कहा करो. तब से आचार्य जी ने कही, भगवत सेवा करो. गोविंददास पासे भगवत सेवा करावी एमने भजनानंदना पथ पर जवानो से आचार्यजी संकेत करे छे. भूतल पर पुष्टि जीवनु आगमन ज केवल भगवद रूप सेवार्थ छे, एना सिवाय अन्य कोई पण प्रयोजन नथी. ग्रंथ कहे छे, भगवद रूप सेवार्थम तत्सृष्टि नान्यथा भवेत्. आ प्रयोजन थी ज प्रभुए पुष्टि सृष्टिने पोताना अंगमांथी प्रकट करी छे. पुष्टिम कायेन निश्चय, अर्थात पुष्टि सृष्टिना जीव देह अने जीवनी कृति प्रभुनी स्वरूपाशक्तिथी नियामक छे. हरिए प्रवाही सृष्टिने इच्छा मात्रथी मन वडे बनावी छे, एटले प्रभुनी मूलेच्छाथी प्रवाह मार्गीयने लौकिक फल थाय छे. प्रभुनी इच्छा छे के आवी प्रवाही सृष्टिना अंत सुधी आ संसारना प्रवाहमां ज रहे, एटले प्रभु प्रवाही सृष्टिनी उपेक्षा करे छे. मर्यादा सृष्टिने प्रभुए पोतानी वाणीमांथी प्रकट करी छे. ए ज वाणी वडे भगवाने वेद मार्गने प्रकट कर्यो होवाथी मर्यादा सृष्टिनी मोक्ष पर्यंतनी गति वेद कथित मार्गथी उपलब्ध थाय छे. तेथी ज पुष्टि प्रवाह मर्यादा ग्रंथ ए जीव कया मार्गनी चाल चाले छे एनुं दर्पण छे. भगवद इच्छाथी गोविंददास भल्लानी वार्तामां एमना ज जीवन क्रममां पुष्टि प्रवाह अने मर्यादानी झांकी थाय छे. पुष्टि जीव भगवद रूप सेवार्थ प्रकट थयो होवाथी ज्यारे एनामां भगवत संबंधित न होय एवा मर्यादा के पुष्टि मार्गी लक्षणों प्रकट थाय छे, त्यारे आवा पुष्टि मार्ग इतरना लक्षणों प्रभुने सुहाता नथी. तेथी ज पुष्टि जीवे शुं करवुं अने शुं न करवुं एनुं अद्भुत दृष्टांत गोविंददास भल्लानी वार्तामां छे. गोविंददास जीव तो पुष्टिना छे, परंतु एमना देह अने क्रियामां पुष्टिथी अतिरिक्त भिन्न दर्शन थाय छे. वहेली सवारे रात्रिनो 1.5 प्रहर रहे ते पहला गोविंददास उठी गिरिराजजीथी चालता श्री यमुनाजीनी गागर भरवा मथुरा आवे अने राजभोग पहला गागर भरी पुनः गिरिराज आवे. एमनी आवी देह अने क्रिया छे तो भगवत सेवार्थ ज, पण अहंकारना कारणे ए प्रभुने सुहाती नथी. प्रीति वगरनी भगवत सेवा पुष्टि प्रवाहनुं रूप धारण करे छे अने ए सेवामां केवल अहंकार होय तो एमांथी पुष्ट्यांश पण तिरोहित थई केवल प्रवाहमय बने छे. गोविंददास भल्लानी वार्ताना भाव प्रकाशमां श्री हररायजी आज्ञा करे छे के भाव प्रीति सो सेवा करे तो गोवर्धन नाथजी वाके पाछे लागे दौड़ते, परंतु गोविंददास भल्ला तामसी हते, सो अहंकार सो करते. स्त्री को त्याग अहंकार सो कर्यो. महावन में 24% की सामग्री
रोज करते सो अहंकार सो करते। यहाँ हो सगरी सेवा अहंकार सो करते। शरीर को कष्ट पावते, परंतु सगरे सेवन कन को नीचो दिखाई के करे। जो मोह बराबर कौन करेगो, ताते श्री गोवर्धन धर को आछो न लागतो। तब श्री गोवर्धन धर ने अडेल में श्री आचार्य जी महाप्रभु सो कहो, जो तिहारो सेवक मुझको बहुत खिजावत है। गद्य मंत्र में निवेदित थયેલ गोविंददासनी अहमता दासोहम परिणामे थती न देखाय, त्यारे गोवर्धननाथजीने न सुवायो। गोविंददास પોતાના અહંકારનું સમર્પણ ક્યારે કરશે એની પ્રભુ વાટ જોઈ રહ્યા છે। પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ અને ગોવિંદદાસ બલ્લાની વાર્તા જીવની ચાલનું દર્પણ છે। આ ગ્રંથમાં મહાપ્રભુજીએ પુષ્ટિનું જે સ્વરૂપ સમજાવ્યું છે એનો સીધો સંબંધ પુષ્ટિ જીવની ભગવદ ઉપયોગી અહમતા અને મમતા સંબંધિત છે। કેટલાક અંશમાં પુષ્ટિ જીવે પોતાની અહમતા અને મમતાનો ભગવત વિનિયોગ કર્યો છે, એની કોરોલરી રૂપે કેટલા અંશમાં જીવની અહમતા અને મમતા અવિનિયુક્ત છે તે સમજાશે। તેથી ગોવિંદદાસ બલ્લાની અસમર્પિત અહંતાની શિકાયત ગોવર્ધનધર શ્રી વલ્લભને કરે છે। વાર્તાના ભાવ પ્રકાશમાં હરિરાયજી કહે છે, यह जताए जो अहंकार सो बहुत सेवा करत है, मोह को खिजावत है, अप्रसन्न करत है। और तिहारो सेवक यों कहे, तामे यह जताए जो हो तो वाको दंड देतो, परंतु तिहारो सेवक है, तुम ही समझाओ। श्री आचार्य जी गोविंददास ने आज्ञा करे छे के सगरे सेवकन की रीति चलो, अहंकार छोड़ो और प्रभु अक्लिष्ट कर्मा है। दुख पाई अहंकार सो करिए सो प्रभु को भावे ने। पुष्टि जीव प्रभुनी अंग सृष्टि होवाथी पुष्टि जीव ने पड़तु कष्ट प्रभुनु कष्ट बनी जाय छे। श्री महाप्रभु जी गोविंददास ने कहे छे के सब सेवकन सो मिली के चलो, तो निर्वाह होय नहीं तो हमारे पास रहो, महाप्रसाद लेओ। तब गोविंददास फेरी अहंकार करी कहे, देव अंश गुरु अंश कैसे ले? तब से आचार्य जी महाप्रभु ने कही, सेवा छोड़ी दो। या में यह जताए जो श्रीनाथ जी के यहाँ अहंकार किए तब सहज में सेवा छूटी गई, सो सेवा छोड़ी देनी, परंतु आज्ञा न मानी। ताते श्री गोकुलनाथ जी कहे, क्षत्रिय अहंकारी ने सेवा छोड़ी दे। અહીં ગોકુળનાથજી પુષ્ટિજીવ એવા ગોવિંદદાસનું નામ નથી લેતા, પણ એમના દેહરૂપ ક્ષત્રિયપણાનું અને એમની ક્રિયાનું વર્ણન કરે છે। એમના ક્ષત્રિયત્વમાં અહંકારે પુષ્ટિત્વના આવેશને પ્રકટવા ન દીધો, અથવા તો એમના ક્ષત્રિયત્વને પુષ્ટિ માર્ગનો અંગ બનાવવાનો અવકાશ ન આપ્યો। ગોકુળનાથજી એટલે ક્ષત્રિય અહંકારી કહે છે। પુષ્ટિ પ્રવાહ મર્યાદા માર્ગના આવા વિવિધ લક્ષણો પ્રકટ કરનાર ગોવિંદદાસને જ્યારે હાકીમના માણસો મારી નાખે છે, ત્યારે હરિરાયજી આજ્ઞા કરે છે કે પાછે અબ નંદરાયજી કે પાસ ફેરી ગોપ ભય। પુષ્ટિ માર્ગમાં સદા તત્પર એવા અનુગ્રહના પ્રાબલ્યથી ગોવિંદદાસને ભગવાન એવહી ફલમ ની ઉપલબ્ધિ થઈ। શ્રી ગોવર્ધનધરને અપ્રસન્ન કરનાર, શ્રી આચાર્યજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારની તો અગતિ થાય, પરંતુ ગોવિંદદાસના પાત્ર દ્વારા શ્રી મહાપ્રભુજીને પુષ્ટિનું મહાત્મ્ય પ્રગટ કરવું છે। એટલે ગોવિંદદાસની દેહ અને કૃતિ ન જોતા લીલાના જીવ ગોવિંદદાસને શ્રી વલ્લભ લીલા પ્રવેશ કરાવે છે। પુનઃ ગોપ બની એ નવતનત્વ પ્રાપ્ત કરે છે। આ છે ભક્તિ માર્ગસ્ય કથનાર્થ પુષ્ટિરસ્થિતિ નિશ્ચય। ગોવિંદદાસની આવી વિપરીત વાર્તા પુષ્ટિના અદ્ભુત ઉદ્ગાર કરે છે
સર્ગભેદમ પ્રવક્ષ્યામિ અને કાયેનતુ ફલમ પુષ્ટો. શ્રી વલ્લભની વાણીની ફલશ્રુતિના આવા અકલ્પિત દર્શન ગોવિંદદાસની વાર્તામાં થાય છે. શ્રીજીની સેવા છોડીને ગોવિંદદાસ કેસરિયાજીની સેવાનો ઇજારો લે છે. સો વિપરીત કિએ. હરિરાયજી આજ્ञा કરે છે कि श्री गोवर्धन नाथ जी की सेवा छोड़ी फिर मर्यादा में गए, ताते विपरीत भय सो कहत है. पुष्टि प्रवाह मर्यादा ग्रंथ ने प्रतिबिंबित करती आ वार्ता होवाथी गोविंददासनी वार्तामां आवो मर्यादानो सूर पण संभळावा माळे छे. पुष्टि मार्गीय जीवनुं साधन जेम भगवाननी कृपा छे तेम फल एकमात्र भगवान ज छे. पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में कह्या प्रमाणे भगवद रूप सेवा पुष्टि भक्तनु मन ललचाय ए केटलुं स्वाभाविक छे ते गोविंददासनी वार्तामां अवलोकी लईए. वार्ता कहे छे, तब क्षत्रिय अहंकारी ने सेवा छोड़ी दीधी, पाछे मथुरा आयो, परंतु बिना सेवा पूजा रह्यो न जाय, दैवी है. आचार्यचरण आज्ञा करे छे के कर्मने कारणे पुष्टि जीव मर्यादा मार्ग में चाली जाय छे, पण ए त्यां फिट नहीं थाय. शेररायजी आज्ञा करे छे के इनकी वार्ता में यह सिद्धांत जताए जो अहंकार न करना और अपने हट करी गुरु की आज्ञा उल्लंघन न करना और पुष्टि मार्गीय श्री ठाकुर जी की सेवा छोड़ी के मर्यादा मार्गीय श्री ठाकुर जी की सेवा न करना. गोविंददासनी वार्ता आ सिद्धांत ने तो अवश्य समझावशे, पण एनाथी गोविंददासनुं स्वरूप न पण समजी शकाय. पुष्टि प्रवाह मर्यादा ग्रंथना प्रारंभमां ज श्री महाप्रभुजी आज्ञा करे छे के जीव देह क्रिया हृदय. जीवना देह अने एनी कृतिथी ए पुष्टि जीव होवो जोईए એટલું કેવલ અનિશ્ચયાત્મક અનુમાન થઈ શકે, પરંતુ વાસ્તવમાં તો પુષ્ટિ જીવને કેવલ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી ઠાકોરજી જ ઓળખી શકે. આ જ વાતની સાવચેતી લેતા હરિરાયજી વાર્તાના અંતમાં આજ્ઞા કરે છે, સો ગોવિંદદાસ ભલ્લા એસે ભગવદીય હતે અને એમને ક્ષત્રિય અહંકારી કહેનાર ગોકુળનાથજી સ્વયં આજ્ञा કરે છે के सो गोविंददास से आचार्य जी महाप्रभु के ऐसे कृपा पात्र भगवदीय है, ताते इनकी वार्ता कहाँ तहीं कहिए. तदुपरांत गोविंददासना 252 वैष्णवोमाना सात्विक, राजस अने तामस भक्तोना आविर्भावनी वार्ता जोता वैष्णवत्वम ही सहजम नो स्थળ વિશેષ પર પરિચય થાય છે. તેથી જ ભગવદીયની પણ देह अने कृतिथी जीव न समझाय. आवा भगवदीयना वास्तविक आंतरिक स्वरूपने समझवा माटे श्री वल्लभे पुष्टि प्रवाह मर्यादा ग्रंथमां बहुमूल्य आज्ञा करी छे. स्वरूपेणावतारेण लिंगेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वात क्रियासु वा तथापि तावता कार्य यावत् तस्य करोति. नाटकमां सूत्रोधारे पात्रों जेवी रीते निर्माण कर्યું છે તે પ્રમાણે જ વિવિધ પાત્રોને જુદા જુદા વેશ ભજવવાના હોય છે. લીલોપયોગીપણાને કારણે પ્રભુએ જે ભક્તને જેવું કાર્ય સોંપ્યું છે તેવું કાર્ય તે કરવાના છે. ભગવદીઓ ભગવાને સોંપેલા પાત્ર સંપૂર્ણ રીતે વિના ત્રુટિ ભજવવાના છે. એના માટે ભગવાને પણ એમને એવું સામર્થ્ય અને કૌશલ્ય આપ્યું છે. તેથી જ આવા ભક્તો પ્રભુએ સોંપેલ અમુક કાર્યમાં સંકળાયેલા હોવાથી તેમના સ્વરૂપ અને ગુણમાં ન્યૂન અને અધિકપણું આપણી બુદ્ધિથી ન જ સમજાય. કોઈ સિદ્ધાંત પ્રગટ કરવા કે કોઈ સિદ્ધાંત ન પાળવાથી શું ભોગવવું પડે છે તે દર્શાવવા કે અન્ય ભક્તોનું પોષણ કરવા માટે આવા ભગવદીઓને નોખા નોખા પાત્રો પ્રભુ સોંપે છે.
શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ન પાળવાથી શું થાય છે એ સમજવાનો સમજાવવાનો સ્વાંગ ગોવિંદાસ ભલ્લા પોતાના ક્ષત્રિયના દેહથી ભજવે છે. એટલે ગોકુળનાથજી એમને ક્ષત્રિય અહંકારી કહે છે. ગોવિંદાસને અર્થાત એમના ભગવદીય જીવને અહંકારી નથી કહેતા. ખલનાયકનું પાત્ર ભજવતા કલાકાર પર પ્રેક્ષકો જૂતા ફેંકે એ જ તો એ પાત્રના અભિનયની દાદ છે. આવું પાત્ર ભજવતા ગોવિંદાસ પર કલાનિધિ શ્રી કૃષ્ણ સ્વયં અપ્રસન્ન થાય છે અને શ્રી મહાપ્રભુજીની વાણી ગોવિંદાસ નથી માનતા. એમાં તો આ વાર્તામાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના વૈવિધ્યના દર્શન થાય છે. આ જ ગોવિંદાસના રોલનું પરફેક્શન નથી. તથાપિ યાવતા કાર્ય તાવત તસ્ય કરોતિ. આ દ્રષ્ટિથી જોઈએ તો ગોવિંદાસ ભલ્લા પુષ્ટિ માર્ગના શહીદ છે. 84 વૈષ્ણવો મહાપ્રભુજીની અંગ સૃષ્ટિ છે. તેથી આપને કોઈ સિદ્ધાંત વિરુદ્ધ કાર્યના પરિણામ સમજાવવા હોય તો એવી કૃતિ શ્રી વલ્લભ પોતાની અંગ સૃષ્ટિ દ્વારા પ્રકટ કરે. અંગ સૃષ્ટિથી અતિરિક્ત આવું સિદ્ધાંત વિરોધી કાર્ય કોઈ કરે તો એના ભૂક્કા જ ઉડી જાય. તસ્માત શ્રી વલ્લભાખ્ય ત્વદુચિત વચનાત અન્યથા રૂપયંતિ પ્રાંતાયે તે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાંતાંત મોગા. શ્રી ગુસાઈજીને વિદ્વદ મંથન લખવું હતું ત્યારે પૂર્વપક્ષ કરવા માટે ગિરધરજીને સામે બેસાડે. તેમજ શ્રી મહાપ્રભુજી સ્વસિદ્ધાંત પક્ષનો વિધિ અને નિષેધ એમ ઉભય પોતાના નિજ સેવકો દ્વારા જ ઉદ્બોધિત કરે છે. તેથી જ તો 84 અને 252 વૈષ્ણવની વાર્તા શ્રી આચાર્યજીની વાણીનો લીલાત્મક ઉપદેશ છે. ઠાકોરજી કહે છે કે વેદનું સાચું સારસ્ય છે તે મારા સિવાય કોઈ જાણી શકતું નથી. અર્થાત વેદમાં જે ડિસ્ક્રાઇબ અને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે કે પ્રોસ્ક્રાઇબ કે નેગેટ કરવામાં આવ્યો છે, જેને કન્ડેમનેબલ કહેવામાં આવે છે, તે હું છું. શબ્દ આસ્થાય મામ ભિદામ. ભગવદ લીલામાં ઉપયોગી એવા નિર્ગુણ ભક્તોમાં આપણે સ્વબુદ્ધિથી સગુણ ભાવ સ્થાપીએ તો આપણી આવી બુદ્ધિ આપણા ભગવદ લીલા અનુસંધાનમાં બાધક થઈ જશે. પુષ્ટિજીવ આ રહસ્યની કેર લે એના માટે આચાર્યજી સ્વરૂપેણાવતારેણનો ઉપદેશ આપે છે. 252 વૈષ્ણવ વાર્તા 31. શ્રી ગુસાઈજીના સેવક એક શેઠના બેટી જે લાહોરમાં રહેતા. લીલાનું નામ રાઈન, રાજસ ભક્ત. આ વૈષ્ણવની વાર્તામાં આવે છે, सो वह सेठ की बेटी लाहौर में काहो बहिर्मुख के घर ब्याही હતી. सो पहले तहाँ न तो वैष्णव जाए, न कोई वल्लभ कुल जाए, न भगवत धर्म. सो वह सेठ की बेटी ने कच्चे चना खाई के बरस एक निर्वाह कियो. आ छे प्रवाहे पी समागत्य पुष्टिस्थ नैर्यं युज्यते. वार्ता आगळ कहे छे के यह बात श्री गोसाई जी ने जानी. तब श्री गोसाई जी वा ऊपर कृपा करे के वहां चाचा हरिवंश जी को पठाए. श्री गोसाई जी वाकी आरती सही न सके. श्री गोसाई जीए आ सेठनी बेटीने मदभक्त मानी छे, एटले एना रक्षण अने भक्ति पोषण माटे चाचाजीने लाहोर मोकल्या. कश्चि देवहि भक्तो हि योमद भक्त इति रणा. પોતાના જનો પર તો પ્રભુ પુષ્ટિ જ કરે છે. આ વાતનો પડઘો આ વાર્તામાં છે. ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં જોયું કે પ્રવાહ રૂપી પંખમાંથી પુષ્ટિ ભક્તિનું પંકજ ખીલી ગયું છે. આ શેઠની બેટીના સાસરે બધા બહિર્મુખ હતા, પ્રવાહીવત હતા.
ચાચાજીની કૃપાથી એમનામાં તથા અખિલ कुटुंब पुष्टि नो कमल खिल्यो। वार्ता कहे छे, तब चाचा जी उन पर कृपा करी उन सबन को नाम सुनाए, वैष्णव किए। तब वे सब बहुत ही प्रसन्न हुए। वार्ता 32। गुजरातना एक कुंभार, लीलानु नाम परमानंद, सात्विक भक्त। वार्ता कहे छे, चाचा हरिवंश जी गुजरात के परदेश को गए। तब गुजरात में या कुंभार के घर चाचा हरिवंश जी गए। सो या के घर में कछु सीधो नहीं। तब वह बाजार में गयो। तहाँ एक जमींदार ने या कुंभार को कहो, जो तू कुआं खोदेगो? तब या ने कही, जो हाँ हाँ कुआं खोदूंगो, परंतु 4 दिन पीछे खोदूंगो। ऐसे वह जमींदार सो यह कुंभार कही, वह पैसा ते रुपया 1 लाए चाचा हरिवंश जी को 4 दिन विनंती करके राखे। आ प्रसंग वैष्णवत्वनी सहजमने प्रतिबिंबित करे छे। कुंभार वैष्णवमां पुष्टि भाव छे। तज्जनित प्रभुनी मूળ ઈચ્છાથી એમની સ્ત્રી પ્રવાહી હોવાથી એમની લૌકિક આસક્તિનો આ વાર્તામાં વિસ્તાર છે। सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांग क्रियायुक्तमનો સુંદર પ્રસંગ પણ આ વાર્તામાં છે। કુંભાર વૈષ્ણવ પુષ્ટિમ કાયનના રિપ્રેઝેન્ટેટિવ છે અને એમના પત્ની પ્રવાહ સૃષ્ટિને રિપ્રેઝેન્ટ કરે છે। વાર્તા કહે છે, बहुरी एक दिन वह कुंभार के भाई पाहुने आया। ताके लिए मेवा मिश्री डाली के लडुआ किए और पानी न हो तो सो कुंभारी लेन को गई। वाको मन लडुआ में। इतने 2 कुंभार वैष्णव आए। तिनको या कुंभार ने लडुआ खिलाई दिए। सो वह कुंभारी दौड़ी आई के देखी के आगी सी लागी। पाछे भाई को रोटी करी खवायो। सो यह कुंभार घर में जो आछो वस्ती देखे तो वैष्णव को दे, बासन कपड़ा। तब स्त्री ने और कुंभार कियो। तब वह कुंभार बहुत प्रसन्न भयो। वार्ता 33। गोविंददास खवास, लीलानु नाम नृत्य कला, तामस भक्त। प्रवाही रूपी कीचड़मांथी पुष्टिनो कमल केम उभरी आवे छे एનું ઉદાહરણ ગોવિંદદાસ ખવાસની વાર્તામાં પણ છે। વાર્તા કહે છે, गोविंददास बड़े भये बरस 20-25 के। तब इनको राग रंग को इश्क लग्यो। सो वेश्या भवैयान के संग रहे, नाच तमाशो देखो करे। सो कछुक दिन में गोविंददास नृत्य करवे सीख्यो। एक वखत गोविंददास जी श्री गोसाई जी ना दर्शन माटे आव्या। सो दर्शन करत थकित रह गए। पाछे श्री गोसाई जी गोविंददास को सावधान किए और आज्ञा किए, जो गोविंददास तुम अपनो नृत्य श्री नवनीत प्रिया जी को दिखाओ। ताही समय श्री नवनीत प्रिया जी के श्रृंगार के दर्शन खुले। सो गोविंददास श्री नवनीत प्रिया जी के सन्मुख नृत्य करने लगे। सो नृत्य करत करत गोविंददास रस में तदाकर हो गए। वह समय श्री नवनीत प्रिया जी ने हो गोविंददास को अलौकिक रीति से दर्शन दिए। सो दर्शन होते ही मूर्छित हो गए। प्रभुए जेनामां भक्ति बीज स्थाप्यो छे ए जीव पर कृपा थता ज एमांथी भक्तिनो अब्ज सहजताथी खिली आवे छे। संग दोषना कारणे जे नृत्य गोविंददास ने प्रवाह पथ पर गति करावतुं हतुं ए ज नृत्यनुं पुष्टिकरण थता श्री नवनीत प्रियाजीनी प्रसन्नतानुं कारण बनी गयुं। शरणे आव्या पछी एक वखत गोविंददास रसमां तदाकार थईने नवनीत प्रियाजी सन्मुख नृत्य करे छे त्यारे एक पग के घुंघरू तूट्यो। तब श्री नवनीत प्रियाजी ने अपने चरण के नूपुर गोविंददास को पहराए।
सो सुधी गोविंददास को कछु नहीं। પોતાના શ્રી હસ્તથી ગોવિંદદાસનું ઘૂંઘરું બાંધીને નવનીત પ્રિયાજીએ કાયેનતુ ફલમ પુષ્ટોના સિદ્ધાંતને ઉદ્ઘોષિત કર્યો. નામ નિવેદન આપીને શ્રી ગોસાઈજીએ ગોવિંદદાસને પોતાનું ચરવિત તાંબુલ આપ્યું. વાર્તા કહે છે, सो लेत ही गोविंददास को श्री आचार्य जी श्री गोसाई जी के स्वरूप को ज्ञान भयो. तब गोविंददास श्री आचार्य जी के पद करण लागे. गोविंददास खवासे सर्वोत्तम जी ना 108 नाम पर 108 पदों रच्या छे. कारण के श्री सर्वोत्तम जी श्री महाप्रभु जी ની વાણીનો નામાત્મક ઉપદેશ છે. गोविंददास सदा प्रेम ते रसमत भरे रहते. 252 વૈષ્ણવની આ ત્રણેય વાર્તા વાંચીને ગોવિંદદાસ બલ્લાના ભાવનું અનુમાન કરશું તો મહાપ્રભુજીના નીચે લખેલા કથનનો ભેદ સમજાશે. કારણ 252ના આ ત્રણેય ભગવદીઓ ગોવિંદદાસ બલ્લાના ભાવરૂપ છે. સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યં ન સ્વરૂપે દેહે વાતત ક્રિયાસુવા તથાપિ તાવત કાર્ય યાવત તસ્ય કરોતિ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં મર્યાદાની ચર્ચા ઉપલબ્ધ નથી. તેથી 252 વૈષ્ણવની આ ત્રણેય વાર્તામાં પુષ્ટિ અને પ્રવાહના અંગો જોવા મળે છે, મર્યાદાના નહીં. ગ્રંથના પ્રારંભમાં શ્રી વલ્લભ એક જ વખત મર્યાદા શબ્દનો પ્રયોગ કરે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક. તેથી કેવળ ગોવિંદદાસ બલ્લાની વાર્તામાં જ મર્યાદાનો એક જ પ્રસંગ મળે છે. શ્રી ગોકુળનાથજીએ કેટલી ડિસિપ્લિનથી શ્રી મહાપ્રભુજીની 16 ગ્રંથની વાણીને વાર્તા સાહિત્યમાં આવરી લીધી છે તેનું આ એક વિલક્ષણ પ્રમાણ છે.